બનાસકાંઠાના પાલનપુરમાં પંચરત્ન શોપિંગમાં તસ્કરો ત્રાટક્યા। મેડિકલની હોલસેલ દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો। દુકાનનું તાળું તોડી દુકાનમાંથી ચોરી કરી ફરાર થયા છે। ચોરી કરવા આવેલા શખ્સ દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે। પંચરત્ન શોપિંગમાં અવારનવાર થતી ચોરીને લઈ વેપારીઓ ત્રાહિમામ છે। પૂર્વ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। વાવથરા જિલ્લાની ઢીમા બ્રાન્ચ કેનાલ હેઠળ આવતી ઈઢાડા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। રવિ સિઝનમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય છે। ખેડૂતોએ જાતે જ માઇનોર કેનાલની સફાઈ કરી છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કેનાલમાં અનિયમિત પાણી આવતું હોવાથી અને સફાઈના અભાવને ભંગાણ પડવાની શક્યતા પણ રહેલી છે। દિયોદર તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર થયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થતું નથી। અનેક ખેડૂતોને માત્ર 2 થેલી યુરિયા ખાતર આપી પરત મોકલી દેવામાં આવે છે, જેને કારણે તેમની નારાજગી વધી છે। આ અંગે દિયોદરના સુરાણા ગામના ખેડૂત ભાઈરામભાઈ જોશીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જો ખેડૂતોને સમયસર પૂરતું ખાતર નહીં મળે તો ભવિષ્યમાં ભાજપ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડશે। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ દ્વારા આયોજિત બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું છે। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેકવિધ વિકાસના કાર્યો થયા છે। તે પૈકી દેશના 4 ધામના કોરિડોરનો પણ વિકાસ થયો છે। કાશી, ઉજ્જૈન, સોમનાથ અને અંબાજી કોરિડોરનો વિકાસ થયો છે। તેમણે કહ્યું કે સમસ્યાઓ વિના માણસ પણ મજબૂત બની શકતો નથી। તે રીતે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને પણ કોઈના જીવનમાં અંજવાળું પાથરવાનું કામ આપણે કરવું જોઈએ। આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષી બુટલેગરો સક્રિય બન્યા છે, ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે અને સાંથણ પોલીસે બાતમીના આધારે બલોલ ગામની સીમમાં દારૂના કટિંગ સમયે દરોડો પાડી ₹68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે। વિગતો મુજબ કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને સાંથલ પીઆઈ PL વાઘેલાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન PSI RB દવેને ચોક્કસ બાતમી મળી હતી કે બલોલ ગામની સીમમાં આંબા તલાવડીના ખરાબાના કેટલાક કિસ્મો બહારથી દારૂ મંગાવી તેનું કટિંગ કરી રહ્યા છે। રાજ્યના વિસનગરના ગોઠવા ગામે આવેલા જય પેટ્રોલિયમ પંપ પર થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પંપના જ એક કર્મચારી તેના મિત્રનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ સહિત કુલ ₹1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહેસાણામાં દિવ્યાંગોને ખેલ મહાકુંભ દરમિયાન યોગ્ય સગવડ ન આપવામાં આવતી હોવાની દિવ્યાંગોએ દાવો કર્યો છે। દિવ્યાંગોએ કહ્યું છે કે વ્હીલચેરની સુવિધા ન હોવાથી ઘસડાઈને જવું પડે છે। દિવ્યાંગ ખેલાડીઓ રમતગમતમાં આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તે માટે મોટી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં મહેસાણામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અનેક અવ્યવસ્થા જોવા મળી। એ બાબતને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।